ચીઝ પનીર પોપ્સ કે મોઝરેલા બોમ્બ તવા પર બનાવીશું. બહુ ટેસ્ટી એવા ઘઉંના લોટમાંથી. એના માટે દૂધમાં આ સામગ્રીઓ ઉમેરીશું. સાથે ઘઉંનો લોટ ઉમેરી અને એકદમ સારી રીતે સોફ્ટ એવો લોટ બાંધી ઢાંકી અને 10 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં સ્ટફિંગ માટે બાફેલા મકાઈના દાણા, કેપ્સિકમ, લીલા ધાણા, મીઠું, મરી, સાથે આપણે એમાં ચીઝ, પનીર અને થોડા તમારા પાસે ઓલિવ્સ હોય તો ઓલિવ, મોઝરેલા થોડું ઉમેરી અને સ્ટફિંગ રેડી કરી લઈશું. લોટ રેસ્ટ થઈ જાય પછી એમાંથી આ રીતે પૂરી થોડી થીક એવી વણી લઈશું. આ રીતે કવર કરી અને આ રીતે લુવા જેમ આપણે એને શેપ આપીશું. હવે પાછળના ભાગ સાઈડ પાણી લગાવી દઈશું. તમે લોખંડનો તવો કે આ રીતે માટીનો તવો લઈ અને સ્લો ફ્લેમ પર પહેલાં નીચેની સાઈડ પછી આ રીતે ઉલટું કરી હાઈ ફ્લેમ કરી બધી સાઈડથી આવા શેકી લઈશું. ગરમ હોય ત્યારે જ એના પર આપણે બટર લગાવીશું, થોડું સિઝનિંગ અને લીલા ધાણા છાંટી ગરમા ગરમ ટમાટો કેચઅપ સાથે સર્વ કરો.